દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા એ નમસ્તસ્યે 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 એ નમો નમઃ યા દેવી મા સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ ગણપતિ દાદાના મહોત્સવમાં અવાજ ભાવેશ્વર દાદાની આપણે જબરજસ્ત જય જયકાર બોલાવી અને મારા શબ્દોની હું શરૂઆત કરું. બોલીએ શ્રી ભાવેશ્વર દાદાની, બોલીએ શ્રી મહાદેવ કી. સાહેબ ભાવેશ્વર દાદા નવલસ લોબડિયાળિયું માં ચામુંડમાં મને પટેલ સાહેબ અમારે વિમલભાઈ મને નામ લખી દીધા. સાહેબ હું એવું માનું છું કે નોન સ્ટોપ હું 8 કલાક બોલું છું સાહેબ, નોન સ્ટોપ 8 કલાક. અને સાહેબ મારે મોટી મોટી વાતો ન કરાય. હું ભણ્યો છું એસએસસીમાં 5 વખત ફેલ છું. છેડા સાહેબ એસએસસીમાં 5 વખત ફેલ છું. 1 કલાક બોલવાના 3.5 લાખ રૂપિયા લઉં છું. હા આ મારો ધંધો છે. પણ આજ ભાવેશ્વર દાદાને દર્શન કરવા માટે આદરણીય મુરબ્બી શ્રી છેડા સાહેબનો મને ફોન આવ્યો. પટેલ સાહેબ બિમલભાઈને ભાવેશ્વર દાદાના તમામ ગ્રુપને હું ભળીને ધન્ય થયો સાહેબ. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે બધા જ ને વળાવી આપણે એમનું સ્વાગત કરીએ. તમામ ભાવેશ્વર દાદાના જે અનુયાયીઓ છે, જે સ્વયં સેવકો છે સાહેબ, જનની જણતો ભગત જણજે કા દાતાન કા શૂર, નહીતર રેજે વાંઝણી પણ મત ગુમાવીશ નૂર. સાહેબ 51મું વર્ષ આજ છે સાહેબ. 51 વર્ષથી આવા ગણપતિસો મહોત્સવ કરે છે સાહેબ. એની જનતાને ધન છે, એમની જનતાને લાખ લાખ હું વંદન કરું છું સાહેબ. મારે ઘણું બધું બોલવું છે. મને પટેલ સાહેબે એવું કીધું, કવિરાજ અહીંયા ગાવાનું વધારે હાલ છે, પણ એમને ખબર નથી કિશોરદાન ગઢવી હું બોલે છે. હે છેડા સાહેબ એમને ખબર નથી. એવા ચોટીલાની ચામુંડ માં જગદંબા જોગમાયાનું અમારે ઉદયભાઈ ગઢવીને જબરજસ્ત તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. મારો દીકરો છે સાહેબ. અમે 1 2 3 4 ને 5 પેઢીથી અમે વખતા છે સાહેબ. 5 પેઢી. અમારો ઉદય 5મી પેઢી છે છેડા સાહેબ. એવા જ રણજીતભાઈ ગઢવી કેશોદથી છે પધાર્યા છે સાહેબ. એમને સાંભળવા હકીકતે લાવો છે. રણજીતભાઈ ગઢવી માટે જબરજસ્ત તાળીઓના ગડગડાટ થઈ જાય. એવા જ અમારે ભરતભાઈ પરમાર સાહેબ છે કેશોદથી આવે છે. અમને માફ કરજો, કલાકારો બધા સારા છે, પણ અમે જેમની સાથે કાયમ ગાઈએ કાયમ બોલીએ એની હારે જ અમને ગાવાની બોલવાની મજા આવે સાહેબ. એવો અમારો ભરતભાઈ પરમારને જબરજસ્ત તાળીઓના ગડગડાટથી વધાવો. એવો જ બ્રાહ્મણનો દીકરો છે સાહેબ, પણ જેને કહેવાય પગથિયું માંડી રહ્યો છે. ગુજરાતમાં બહુ જેનું સારું નામ છે એવો આર્યન જોશીને જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈ. મયુરભાઈ બેંજો સાહેબ કેવો બેંજો વગાડે છે સાહેબ. તમને મને ખાલી બેંજો સાંભળવાની મજા આવે. જબરજસ્ત મયુરભાઈ માટે તાળીઓના ગડગડાટ થઈ જાય સાહેબ. એવું જ જય અંબે સાઉન્ડ
સાહેબ આવું સાઉન્ડ ન હોય ને તો અમને ગાવાની બોલવાની મજા ન હોય. અમને ઉજળા કરી દેખાડે છે આ સાઉન્ડ વાળા મિત્રો. શાહ સાહેબ એમને જબરજસ્ત તાળી. ઊભા થાવ સાહેબ, ઊભા થાવ. સાઉન્ડ બહુ સારું છે સાહેબ. અમે કારણ કે અમે નોનસ્ટોપ 8 કલાક બોલીએ છીએ. 1-2 કલાક બોલીને અમે મૂકી દઈએ એ માયલા અમે નથી. આ 3.5-4 લાખ રૂપિયા અમે એના લઈએ છીએ સાહેબ. ગમે એ વિષય આપો, ગમે એ વાત આપો સાહેબ, 1,00,000% અમે ઊંઘમાંથી ઉઠી તોય તમને મજા આવે અમે બોલીએ તોય સાહેબ. એ અમારી સરસ્વતીની કૃપા છે. चतुरा कुमारी सरस्वती दयावान माता दाता सब ज्ञानकारी विद्या को प्रसारी है. वीणा कर धारी सायरी मयूर सवारी शोभे ज्ञान कला वारी ज्ञान दान विद्या वारी है. अरे प्रार्थना तुम्हारी भारी वेद में प्रथम वेद शेष में महेश बाप स्तुति आपनी उचारी है. कल्याण करनारी सदा शिवदान स्तुति करे सहाय करनारी मातो संकट तो मिटारी है. बड़े बड़े सुख तुम देव हो तो वारी है. हास्यमंद हास्यवारी हंस पे विहारी है. श्वेत यंग सारी वारी कुंज कुंड निवासी वारी श्वेत यंग सारी सरस्वती नाम सहायक हमारी है. सरस्वती नाम सहायक हमारी है. साहेब આ સરસ્વતીની કૃપા છે એટલા માટે અમને સાહેબ લાખો અને હજારોની સંખ્યામાં અમને સાંભળે છે ને સાહેબ અમને વેચાય તો કઈ 10,000 આપે એમ નથી સાહેબ. હે એ અમારી સરસ્વતીની કૃપા છે. માં ચામુંડને આપણે હજી મારી ભાષામાં બધા જ કલાકારો યાદ કરે છે. માં મોમાઈને મારી ભાષામાં યાદ કરવી છે. માં બ્રહ્માણીને મારી ભાષામાં યાદ કરવી છે. માં મેલડી નાગણેચીમાં માં કુળદેવી ગેલ ગાત્રાડ ગેલ કયો કે ગાત્રાડ કયો સાહેબ મારી કુળદેવી એને મારે યાદ કરવી છે. અને એવી શીતળામાં એને માં જગદંબાને આપણે યાદ કરવા છે. સાહેબ મેં આપને કીધું એમ 1 કલાક 2 કલાક 3 કલાક નહીં નોન સ્ટોપ 8 કલાક સુધી આપને બિહારી રાખું સાહેબ આપને નોન સ્ટોપ. પણ આપને એવું ન થાય સાહેબ હવે આ માણસ બંધ કરે તો સારું સાહેબ ગેરંટીની વાત છે. પણ समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लूटियो वही धनुष वही बाण समय मिलावे मान समय अपमान करावे समय बनावे रंग समय गजराज तमा चढ़ावे समय लदावे लाड समय जोधार रड़ावे समय हुक्म चलावे जोरू कबू करावे गुलामी समय ने करो सौ सलाम. साहेब गमे वो हारो कलाकार होय गमे वो हारू गातो होय गमे वो हारू बोलतो होय પણ સમયમાં બોલે ને સાહેબ એની જ કિંમત થાય. સમય વગરનાની ક્યારેય કિંમત ન થાય સાહેબ. એટલે મારે 10-11 વાગ્યા સુધીમાં જેટલા કલાકારો હજી અમારે જાનવીબેન ગઢવી અહીંયા ઉપસ્થિત સાહેબ છે કાઠડા કચ્છથી અહીંયા પધાર્યા છે. અને સાહેબ એ દીકરી બાને સાંભળો એટલે એમ થાય કે આનું નામ સુર કહેવાય, આનું નામ સરસ્વતીની કૃપા કહેવાય. એવા જાનવીબેનને સાહેબ વધાવી લ્યો. હું જો બોલવા બેહીશ તો નોનસ્ટોપ 3 કલાક થઈ જાય. મારે બધાના વાર આવી જાય, બધા સાંભળી લે પછી છેલ્લો હું બેઠો જ છું સાહેબ તમારા માટે. જેટલું સાંભળવું એટલું સંભળાવી. છેડા સાહેબ શ્રાવણ મહિનાના 4 સોમવારે મને બધી ક્લિપો મોકલી સાહેબે. મેં બધી સાંભળી, બધા પ્રોગ્રામ મેં સાંભળ્યા સાહેબ. પણ અમે જ્યારે ચારણો બોલી અમે ચારણો જ્યારે વક્તવ્ય કરી ભાવેશ્વર દાદાને યાદ કરી, ભાવેશ્વર ભગવાન ભોળાનાથને. અને આજ ભાવેશ્વર દાદા એટલે ભગવાન શિવજીનો જેને કહેવાય કે પુત્ર. ગંગવાર જટધાર મંડી યમ યાથી જંગ સંગ લઈને ચંડી યમ બાલચંદ્ર બિંબ લાલ જાલી યમ કંગનમ જંગ મુંડ માલિયમ. અરે સુલબાન હેપીનાક સદનમ ડાગ ડમરુ યવાજ ભજનમ જંગ જીત નીત ભંગ ખાવ દમ ખ્યાલ ફરતો ચાલ કો ખિલાવનમ બ્યાલયન બાસનમ કહેરી બિજાન કીની યાસનમ. અરે હંગ કો વિભૂતરમ ચંડીયમ જોગ ભોગ પ્રાણ દાન દઢિયમ દેવ દાનવમ નગેશ બંદતમ બંદિતમ ક્લેશમ કંદનમ કામના મનોચ્છા પુરમ કરમ. જય મહેશ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ જેને કહેવાય. ચપટી ભભૂત में ખજાના કુબેર કા. સાહેબ તમારે કોઈને માનવાની જરૂર નથી. એક તમારા મહાદેવને માનો, એક તમારી કુળદેવીને માનો અને એક તમારા પિતૃને માનો, તમારા માવતરને માનો. કોના બાપની તેવડ છે તમારો વાળ વાંકો કરી શકે? કોના બાપની તેવડ છે સાહેબ તમારો વાળ વાંકો ન કરી શકે? સાહેબ આજ એવા દેવ દેવતાને મારે જેટલો સમય મને આપ્યો છે સાહેબ અહીંયા બંધાઈ વેલું કરવું પડે છે. બધા જ કલાકારને આપણે આટોપી લેવાના છે. નોન સ્ટોપ હું બોલું છું. મેં આપને વાત કરી યુટ્યુબ ચેનલમાં મારા કિશોરદાન ગઢવી સર્ચ કરજો, હજારો વિડીયા છે સાહેબ. કદાચ હું અહીંયા ઓછું બોલ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ કિશોરદાનમાં ઇન્સ્ટાગ્રામમાં આપ સર્ચ કરજો. અને અહીંયા સાહેબ મને બિમલભાઈ પટેલ સાહેબે વાત કરી અહીંયાથી જે કાંઈ પૈસા થાય છે
પાચિયા 25 50 હવે પાવે 100 200 500 में गाय गो 510,000 मिल जावे तब लाखन की बात में ध्यान जो लगाए गो अरे लक्षी करोड़ पावे तो मागे हरबे खरबे धन लालच अधिक से अधिक दिन लाएगो कवि किशन भनंतरे जान तरो संतोषी बिना केरो देशो दुख जाएगो कदाच मारी અને તમારાથી છેલ્લી ભૂલ થઈ ગઈ હોય કદાચ કોઈ ખોટો રૂપિયો ઘરમાં આવી ગયો હોય ઘણી બધી વાતો કરું છું પણ સાહેબ ભાવેશ્વર દાદાના આંગણે 5 10 15 20 50 100 200 500 આપ મૂકી દેજો અને જો તમારો સાહેબ વાળ વાકો થાય ને તો ભાવેશ્વર દાદાને સાહેબ બાપને પૂજો નો પૂજો થાય સાહેબ હે 51 વર્ષથી જેને કહેવાય કે અહીંયા જેના બહેણા છે એવો ડાડો મારો ને તમારો બાપ કોઈ પણ સારું કાર્ય થાય ગણપતિ દાદાની પેલી પૂજા થાય છે ગણપતિ દાદા વિશે તમે જેટલું બોલો એટલું ઓછું છે પણ આજ મને અહીંયા મારે થોડુંક બોલવાનું ઓછું છે એવું મને અહીંયાથી પટેલ સાહેબનો છેડા સાહેબનો ઓર્ડર છે અમને ખબર છે તમે કેટલું બોલો છો પણ જેટલું અહીંયા ભંડોળ થાય એટલું અહીંયા ઓછું છે હું મારો રાઉન્ડ લિમિટમાં લઈશ 5-7 કલાક નહીં લઉં બધાનો રાઉન્ડ એક આવી જાય પછી આપ જેને ચોઈસ કરો એ કલાકારને મૂકી સાહેબ 6 વાગ્યા સુધી હું તૈયાર છું આજ બેહવા હાટું હો સાહેબ હા સવારના 6 વાગ્યા સુધી બેહવા તૈયાર છું સાહેબ તમે બધા જ વક્તાને સાંભળો છો પણ જ્યારે ચારણ કોઈ ગઢવી જ્યારે આવે ને સાહેબ એના શબ્દમાં મનો તાકાત હોય હો સાહેબ શબ્દ શિવનો ભાલચંદ્ર યુગોના યુગો સુધી જળહળે શબ્દ તો પ્રભુનું રૂપ કવિએ ગોતે ને કોકને મળે ને કોકને ન મળે સાહેબ મારે હજી એક વાત અહીંયા કરવી છે અમે જ્યારે બેઠા હતા અને આ ભાઈ ઉભાઈનું નામ શું છે અરવિંદભાઈ અને બીજા 2-4 મિત્રો સાથે હતા સાહેબ એમને જે ગણપતિ વંદના કરીને સારા બ્રાહ્મણો જેને કહેવાય ગીધીમાં જે ગણપતિ વંદના કરે એ સાહેબ ગણી એમના માટે જબરદસ્ત તાળીઓના ગડગડાટ થઈ જાય છે પધારો બેન પધારો એવા જ બિંદુબેનને જબરદસ્ત તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લે મારો અને કીર્તિદાન ભાઈનો વર્ષો પહેલા છેડા સાહેબ એક પ્રોગ્રામ રાખ્યો તો એ બેનશ્રી મને અહીંયા મુંબઈમાં બોલાવ્યો હતો અને આવ્યા હતા બેન માટે જબરદસ્ત તાળીઓના ગડગડાટ થઈ જાય ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે એ આપ બધા જાણો છો એમ સાહેબ મારે બહુ વધારે ઘણું બધું બોલું છું માં વિશે બોલવું છે માં ચામુંડ વિશે મને કીધું છે રણ માય રાડા જૂજ દાડા આજ દૈતા આફળે તડફડે યહરા લોય ધધકે તુંડ મુંડા તડફડે રણ માય ધોતા પીત રગતા ભોગ લેતી ભોગણી ચામુંડ પ્રગટી યાદ શક્તિ અરે પ્રગટીતા ભોગણી રણ માય રાડા જૂજ દાડા આજ દૈતા આફળે ધડપડે યહરા જેને કહેવાય રણમાં ચામુંડ કેવી લાગતી હતી ચામુંડના ભક્તો સાંભળજો સાહેબ આ ગઢવી સિવાય તમને સાંભળવા નહીં મળે રણમાય ચંડી રાસ રમતી અરે ઉગ્ર ક્રાંતિ યોપતી ગઢહડે યંબર તાલ ગાજે અરે ધરા ધમધમ ધ્રુજતી વેરી ધરા પણ ઢૂંઢ વાળન ચંડ મુંડ મારણ શક્તિ મારણ ધર વિકરાળ 9 લક્ષ લોબડિયાળીને સાહેબ ગાત્રાડ આવડ કેટલી માં છે મારે જે વાત કરવી છે આપને ગાત્રાડ આવડ જોગડ તોગડ ખોડિયાર બીજબાઈ હોલબાઈ સાસાઈ પીઠોડ બૂટ બલાળ બેતરાજી ચામુંડા હિંગળાજ હિંગોળ રાજલ મોગલ સોનલ મિનલ દેવલ માનલ જાગલ રાણલ નાગેશ્રી હિરલ હાસલ કાગલ વિજલ બોદલ શેણલ મંગોલ રખોલ ચાતલ ગેલ જટુકલી ઝાંખલ રવરાય કામઈ મહમઈ નાગઈ આલઈ ત્રમચટાઈ આલબાઈ જાલવાઈ વિરાય હડકમોય મોમાઈ મોમઈ ખીમઈ ખીમૈશ્રી રવેચી ગઢેચી વડેચી ચારકજી ડુંગળેચી નાગરેચી ખેતરી ભૂતરી અમરી જાણખરી ઘુમરવરી સાહેબ 9 લક્ષ લોબડિયાળિયું છે સાહેબ મારે ઘણી બધી આપને આજે વાત કરવી છે કે સાહિત્ય શું કહેવાય ચારણો અને ચારણી સાહિત્ય સાહેબ લોહીમાં હોય લોહી વગર સાહેબ આ શબ્દો બોલી ન શકાય આના માટે ચારણની નાયતમાં સાહેબ જન્મ લેવો પડે છે અને હવે મારે જે વાત કરવી છે ભાવેશ્વર દાદાના સાનિધ્યમાં સાહેબ જે કાંઈ અહીંયા પૈસા થાય છે જે કાંઈ ભંડોળ થાય છે પટેલ સાહેબે મને એવું કીધું સાહેબ ગૌ માતામાં અર્પણ કરવામાં આવે છે ગૌ માતાના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવે છે તાળીઓના આ શબ્દને ગડગડથી વધાવી લ્યો સાહેબ
તો જે મહેનતાણું મને સી મળે છે, પણ અહીંયાથી આજ જે કાંઈ રૂપિયા મળે પટેલ સાહેબ, 1 રૂપિયો પેટીમાંથી સ્ટેજ ઉપર મારાથી લઈ જવાનો નથી. માટે મારે બોલવાનું છે. હું 1 રાઉન્ડ ભગવાન શિવજીનો શિવ સ્તોત્ર, કારણ કે મને બોલવાની વાત ઓછી કરી છે, જેટલું મારાથી બોલાય એટલું બોલીશ. પણ આમાંથી જેટલા મિત્રો છે એમાંથી એક મિત્ર એવો ન હોવો જોઈએ જેને 50, 100, 150, 200, 500 રૂપિયા ન આપ્યા જોઈએ. 1 રાઉન્ડ હું લઉં છું સાહેબ, છેલ્લે સુધી આપ લડી લેજો. જે કાંઈ અહીંયા પૈસા થશે બધા સારા કાર્યમાં અર્પણ થશે. બિંદુબેન, જબરજસ્ત આ કાર્ય છે. વધારે વાત નહીં કરતા, મને બોલવાની વાત ઓછી. અરે શૈલ શૃંગ સમ વિશાલ, આમાંથી કોઈ પણ વ્યક્તિ 50, 100, 150, 200 આજુબાજુ વાળાને આપી અને અહીંયા આપજો સાહેબ. જેટલું થશે એટલું. અમારે આમાંથી 1 રૂપિયો લેવાનો નથી. અમારે તો માત્ર મહેનત કરવાની છે સાહેબ. અમે જ્યારે હનુમાન ચાલીસા કરીએ ચારણી સાહિત્યમાં સાહેબ 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા સુધીની ખોળના દાખલા એક નહીં અનેક દાખલા છે સાહેબ. જે કઈ અહીંયાથી અર્પણ કરવાનું છે સાહેબ. સર નિરાકાર દાય કરી જુબાની. ભગવાન શિવજીને સાહેબ જે માન્યા, આ તો ભાવેશ્વર દાદા તો સાહેબ એનો પુત્ર છે, પણ ભગવાન શિવજીને અને ગણપતિ દાદાને સાહેબ જે માને ને સાહેબ એને બીજાના કોઈના ચરણ ચૂથવાની જરૂર નથી સાહેબ. આ દાડો
ભાવસાર આજે તો ભાવેશ્વર દાદાના આંગણે આપ જેવા માટોડાના આંગણે મને એમ થાય માઇક મૂકવું નથી બિંદુબેન. આજ બધા જ આનંદમાં છો સાહેબ. અને મેં છેડા સાહેબને અને વિમલભાઈને કીધું હતું સાહેબ હું આપને ગેરંટી આપું છું મારા સાજિંદામાં મારા કલાકારમાં આપને 1,00,000% મજા આવશે. 1,00,000% સાહેબ. આજ ઘણું બધું બોલવું છે, માની વાતો કરવી છે સાહેબ. મેં આપને વાત કરી એમ નોનસ્ટોપ 7-8 કલાક સુધી અમે બોલીએ છીએ. માં ચામુંડની વાત કરવી હોય, માં ખોડિયારની વાત કરવી હોય, પણ જ્યારે બીજો રાઉન્ડ આવે, કારણ કે એમાં સમયગાળા પ્રમાણે રાઉન્ડ આવે બધા, એમ ભગવાન શિવજીને ગણપતિ દાદાને આજ યાદ કરવા છે. હો સુખી રહે એ મારી મોગલનો પ્રતાપ. મારી રંગે રૂપા
બેન શ્રીમતી બિંદુબેન ત્રિવેદી એટલે મારે રાજકોટના છે સાહેબ, જબરજસ્ત તાળીઓના ગરજારથી. આ ગુજરાતનું લોહી છે સાહેબ. એમના તરફથી 5001 રૂપિયા અર્પણ કર્યા છે સાહેબ. 5001 રૂપિયા બિંદુબેન ને સાહેબ જબરજસ્ત તાળીઓના ગડગાડથી આપણે વધાવી લે. કંકોત્રીમાં મારે ઘણું બધું છે, આમાં કંકોત્રીમાં પણ એવા નામ છે સાહેબ કે જેમને જબરજસ્ત ડોનેશન કર્યું છે. અને આવા દાતારના નામ અમે જો બોલીએ નહીં ને તો અમે નગુણા કહેવાય સાહેબ. ભાવેશ્વર ચાર રાજા ના મૂર્તિના દાતા 5,51,000 સ્વ મોહન વેલજીભાઈ ડુંગરાણીને જબરદસ્ત તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. શ્રી હિતેશ મોહનભાઈ ડુંગરાણી કૈલાસનગર 3 આવ્યા છે અહીંયા સાહેબ. જબરદસ્ત તાળીઓના ગડગડાટથી આ નામને આપણે સ્વ મોહનભાઈ વેલજીભાઈ ડુંગરાણીને આપણે વધાવી લઈએ સાહેબ. આવા કંઈક દાતા છે બીજા રાઉન્ડમાં જે દાતાએ કાંઈ અર્પણ કર્યું છે એનું નામ બોલીશ. આપણે હજી બેનને સાંભળવા છે. બેન પછી તો હું ઉદયદા અને રણુભા જ્યાં સુધી તમે કહો ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રાખવો છે આજ. લઈને ચંડી બાલ તંદ્રબે મલાલ દાલિયમ ગંગનમ જન્મોન ગંગનમ ગંગમોન માલિયમ સોલવાન હેપી નાગ સદનમ ડાગડમ રૂજવાજ ભજનમ જગતી તો નિત ભંગ ખાવલમ ખાલ તો જાલ તો ખિલાવનમ ડાલિયાન પાસનમ કહેરે બિચાન કે ન યાસનમ યન થારા હારા નારા રૂપ ધરા ધરા ઉપરાય ગાદ યન થારા હારા નારા રૂપ ધરા અમરા નમરા ગ્રંથ બ્રહ્મરાય મેરિયન કારા ખાયમ ગમ હરા કારા ખાયમ ગમ હરા ખામર વિનાશ કરા ભારા ભારા કૃત બુદ્ધિરા સાગર રાગર લત નાગર નાગર સાગર સુંગ સાગર જાગર તિન માગર યદા જાગર જઈ સદા દાન મદગર હમ બાધરા મારા બાઈ બાધરા સુમા જન તમારા ભમરા દેખ બે માને યાદ કરવી છે. મારે હજી જાનવી બેન ને સાંભળવા છે. આપણે બતાવીએ બીજો રાઉન્ડ તો હું છું જ. એવી આપણે આજ મજા કરાવી છે સાહેબ કે આપને એવું થઈ જાય કે સાહેબ આવો પ્રોગ્રામ અમે કોઈ દી સાંભળ્યો જ નથી સાહેબ. આજ એવી મજા કરાવવા આવ્યા છે. તઈ મામણ
શબ્દમાં મારે ઘણી બધી હજી વાતો કરવી છે, હાસ્ય કરવું છે, પણ છેલ્લા શબ્દો મારા રિધિ દે સિદ્ધિ દે યષ્ટ નો નિધિ દે